હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આપણી આ ચેનલનો ફર્સ્ટ વિડીયો, મારો ફર્સ્ટ વિડીયો, ફિઝિક્સનો વિડીયો. હા, ધોરણ 12માં આવી ગયા હોય બધા. હા, ધોરણ 12 સાયન્સમાં. તો 12 સાયન્સમાં આપણે ભણવાના છીએ ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સમાં હું તમને ફિઝિક્સ બનાવવાનો છું. તો ફિઝિક્સમાં શું શું આવે છે? ફિઝિક્સમાં આવે છે શું? તો ફિઝિક્સ વિશે આજના વિડીયોમાં આપણે જોવાના છે. જાણો સંપૂર્ણ માહિતી ફિઝિક્સ વિશે. ફિઝિક્સમાં આવે છે શું? તો 0 to હીરો બનવાનું છે ને, તો મારે તમને હીરો જ બનાવવાનો. હીરો બનાવવા માટે તો તમે આટલા આવ્યા છો. તમારે સારા માર્ક્સ લાવવા છે બોર્ડમાં કે નીટમાં કે JEEમાં. ફિઝિક્સ નથી ફાવતું, બહુ ટેન્શન આવે છે મગજમાં, જીવનમાં કરું શું? ફિઝિક્સ તો સારું એવો વિષય છે ને કે બધાના માથા ફેરવી નાખે, પણ આપણે માથા નહીં ફેરવવાના, સીધી દિશામાં કામ કરવાનું છે. હું જેમ કરાવું એટલું કરશે એટલે તમારા ફિઝિક્સમાં બેડો પાર છે. એ બેડો પાર કરવો છે ને? નહીં કરવો હોય તો આ ચેનલને અત્યારે લાલ બટન નીચે દેખાય છે, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આગળ જો હું બનાવું છે. આજના વિડીયોમાં આપણે ફિઝિક્સનું ઇન્ટ્રોડક્શન લેવાના છે. ફિઝિક્સમાં આવે છે શું, ફિઝિક્સમાં આપણે બનવાનું છે શું. જો ચલો, શું છે પહેલાં તો ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન એટલે ભૌતિક પરિસ્થિતિમાં રહેલું વિજ્ઞાન. ભૌતિક પરિસ્થિતિ એટલે બહારની પરિસ્થિતિમાં રહેલું વિજ્ઞાન. 11માં તમને ભણીને આવ્યા છે એટલે મારે કોઈ વધારે વિષય વિશે ડિટેલ આપવાની જરૂર નહીં. વિષય વિશે તો તમને ખબર છે કે વિષયમાં આવે છે શું, પણ આપણે જોવાના છે કે 12માં આપણે શું ભણવાના છે. તો પેપર, તમે 11માં પેપર આપતા હતા એ કેટલા માર્ક્સનું આવતું હતું? 80 માર્ક્સનું આવતું હતું. જ્યારે 12માં પેપર કેટલા માર્ક્સનું આવશે ખબર? 100 માર્ક્સનું આવવાનું છે. એટલે 20 માર્ક્સ વધી ગયા. પેલા 10માં તમારે કેવું હતું કે 80 માર્ક્સનું પેપર આવે ને 20 માર્ક્સ સ્કૂલમાંથી મેકાતા હતા, પણ આમાં 12માં મેં એવું કહી છે નહીં. 100 માર્ક્સનું પેપર બોર્ડવાળા જ લેશે, તો 100 માર્ક્સનું પેપર આવશે. બીજું કે તમારે જે પેપર આવતું હતું એમાં ઓબ્જેક્ટિવ કેટલા આવતા હતા? 15 થી 20 માર્ક્સના. અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ ટાઈપનું હોય. કેટલા MCQ આવે, કેટલું શું આવે તો મને ખબર નથી, પણ તમારે 80 માર્ક્સનું પેપર આવે એમ ઓબ્જેક્ટિવ બહુ ઓછા આવતા હતા, 15 થી 20 માર્ક્સ. જ્યારે આમાં જે પેપર આવશે ને એ 2 પાર્ટમાં આવશે, પાર્ટ A અને પાર્ટ B. તો પાર્ટ A એકલો MCQ વાળો હશે ને પાર્ટ B MCQ ની આમાં થિયરી હશે. જ્યારે તમારે 11માં પેપર આવતું હતું એમાં બહુ બધી થિયરી આવતી હતી, વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D એમ કરી. તો આમાં બી એવું છે, પણ આમાં પાર્ટ A પાર્ટ B છે પહેલા તો પાર્ટ A માં શું આવશે ખબર? 50 MCQ આવશે, જેના એક MCQ 1 માર્ક્સ, એટલે 50 માર્ક્સ છે ટોટલ આ વિભાગના. તો આમાં તમારે MCQ ટીક કરવાના હશે. OMR શીટ આવે છે ખબર છે, એમાં રાઉન્ડ કરવાના, તો એવું આમાં પાર્ટ A માં કરવાનું આવશે. જે પાર્ટ B માં 3 વિભાગ આવશે. એક છે વિભાગ A, વિભાગ B અને વિભાગ C. તો વિભાગ A માં શું આવશે? તો વિભાગ A માં 2 માર્ક્સના પ્રશ્નો આવશે. 2 માર્ક્સના પ્રશ્નો આવશે. 2 માર્ક્સના કેટલા પ્રશ્નો આવશે? 12 પ્રશ્નો આવશે. અને ગમે તે 8 લખવાના. 8 લખો એટલે તમને કેટલા માર્ક્સ મળે? 16 માર્ક્સ મળે. એમ વિભાગ B માં કેટલા માર્ક્સ આવશે? વિભાગ B માં 18 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. મીન્સ કે પ્રશ્નો 9 પૂછાશે, એમાંથી તમારે ગમે તે લખવાના 6 અને 6 ના 18 માર્ક્સ, એટલે એક પ્રશ્ન કેટલા માર્ક્સનો આવશે? 3 માર્ક્સનો. અને પછી છે વિભાગ C માં એક પ્રશ્ન પૂછાશે 4 માર્ક્સનો. એવા કેટલા પ્રશ્નો આવશે? 6 પ્રશ્નો, એમાંથી કેટલા લખવાના? ગમે તે 4, તો 16 માર્ક્સ તમારા આવી જાય. તો ટોટલ કેટલા થયા? 50 માર્ક્સ. આ 50 માર્ક્સ ને આ 50 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સ. તો તમારા ફિઝિક્સનું પેપર કેટલા માર્ક્સનું આવશે? 100 માર્ક્સ. હવે આ આવડવા માટે તમારે બધા ચેપ્ટરની થિયરી હોય, સૂત્ર હોય, થોડું નોલેજ વધારે જોઈએ MCQ માટે. અને આ થિયરી તો કેમની લખવાની, કેમના દાખલા ગણવાના, બધું જ હું તમને શીખવાનું છું. એક થિયરી મસ્ત રીતે આપણે સમજવાની છે, એક થિયરી મસ્ત પ્રેક્ટિકલી કરવાના છે, ગણવાની એ છે. સમજીને જેટલું શીખશે એટલું વધારે ખબર પડશે. તો હું તમને સમજાય અને શીખવાડીને કેમનું લખવાનું, કેમનું શું કરવાનું, બધું જ નોલેજ હું તમને આપી. ખાલી તમારે જોડાઈ રહેવાનું છે અમારા જોડે જોડાઈ નહીં રહો તો હું તમને કેમનું શીખવાડું. એટલે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાની છે ને જોડાઈ રહેવાનું. એના સિવાય તમને હું ફિઝિક્સ બનાવું છું, એના સિવાય અન્ય વિષય બી આવવાના છે. કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે, ઇંગ્લિશ છે, સંસ્કૃત છે, બધા સબ્જેક્ટ આવવાના છે. પણ તમારા સપોર્ટ ઉપર આધાર છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અમને સપોર્ટ કરશો, તો અમે બીજી ફેકલ્ટી બી લાવશું. તમે સપોર્ટ નહીં કરો, તમે કેમ નહીં લાવશો? તો તમારે અમને સપોર્ટ કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા ફ્રેન્ડના વિડીયો શેર કરી દો. એને બી ફિઝિક્સમાં તકલીફ છે, તમારા ભાઈબંધો તો સારું નહીં વિચાર, તમને તકલીફ છે તો એને બી તકલીફ હશે જ ને આ વિષયમાં.
આખા ગુજરાતમાં કેટલા એના બી આ વિશે માથા ભાઈ વિશે આને તો સ્કીપ કરવાનું જ વિચાર છે ભાઈ ફિઝિક્સ એટલે બે હાથ નથી જો માથું કે રવા દે ફિઝિક્સ આપણે જોવું નહીં હા બહુ લોકોને મોઢા સાંભળ્યું છે સાયન્સમાં સૌથી હાર્ડ કયો વિષય લાગે એટલે બધા કે ફિઝિક્સ જ લાગે છે ફિઝિક્સનો ડર કાઢવાનો છે આપણા મનમાંથી જો ફિઝિક્સની તમે બુક જોઈ હોય ને તો બુકે બે આવે છે પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 1 માં શું આવે છે કયા કયા ચેપ્ટર આવશે એમના વિશે થોડી માહિતી લઈએ આપણે તો ભાગ 1 ભાગ 1 નો મુખ્ય ભાગોમાં વહેંચું તો 3 ભાગોમાં વહેંચાય કયા કયા એક તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે તમે 11માં બને તો ફિઝિક્સ કઈ રીતનું આવતું તો મોસ્ટ ઓફલી ચેપ્ટર છે ને ગતિ આધારિત હતા ગતિ વિશે આપણે બનતા હતા જ્યારે 12માના મોસ્ટ ઓફ ચેપ્ટર છે ને વિદ્યુત આધારિત છે તો વિદ્યુત વિશે આપણે બનવાના છે તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે સ્થિત શબ્દનો અર્થ તમે શું કાઢો સ્થિત કયો સ્થિર કયો તો એનો મતલબ શું કાઢો એક જગ્યાએ સ્થિર છે ગતિમાં નહીં સ્થિર એટલે હું આવું બોચે એને શું કહેવાય સ્થિર કહેવાય અને હું આમ જાઉં છું એને શું કહેવાય એને ગતિ કહેવાય ગતિ અને સ્થિરમાં તમને ખબર પડે તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે ભણવાના છે બીજું ગતિકીય વિદ્યુત શાસ્ત્ર ગતિકીય વિદ્યુત શાસ્ત્ર એટલે આમ જાય તેમ જાય ગતિ કરતા હોય એને ગતિકીય વિદ્યુત શાસ્ત્ર કહેવાય અને ત્રીજું વિદ્યુત ચુંબકત્વ વિદ્યુત અને ચુંબક બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાના છે કે વિદ્યુત વચ્ચે અને ચુંબક વચ્ચે શું સંબંધ છે તો ત્રણ અલગ અલગ ભાગોમાં વહેંચ્યું છે એક ચેપ્ટર તમારો એક છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો તો વિદ્યુત ભારો વિશે આપણે માહિતી લેવું વિદ્યુત ક્ષેત્રો વિશે માહિતી લેવી તો આવી અલગ અલગ માહિતી આપણે લેવાના છે પછી ચેપ્ટર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર વિશે માહિતી લેશું તો કેપેસિટરનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ તો પંખામાં તમે જોયું હોય તો પેલું ગોળ ગોળ હોય છે ને પંખો ધીમો ફરવા લાગે પછી આપણે ચેન્જ કરીએ છીએ કેપેસિટર જ હોય છે તો કેપેસિટર બી આપણે ડિટેલમાં ભણવાના છે કેપેસિટરમાં શું આવે પછી ચેપ્ટર 3 છે હવે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં બે ચેપ્ટર ભણશું કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એક તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો વિશે માહિતી લેશું અને બીજું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર વિશે માહિતી લેશું ગતિકીય વિદ્યુત શાસ્ત્રમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતમાં પ્રવાહનું વહન કેમનું થાય છે તો એના વિશે માહિતી લેશું પછી ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એસી કરંટ આપણા ઘરમાં અત્યારે કયો પ્રવાહ આવે છે એસી કરંટ આવે છે એના વિશે બધું જોઈશું શું આવે છે પછી આવે છે વિદ્યુત ચુંબકત્વમાં ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ તો એના વિશે માહિતી લેશું પછી ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય તો ચુંબક વિશે જોશું દ્રવ્ય વિશે જોશું આ બંને વચ્ચે સંબંધ ચેક કરશું ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય તરંગો વિશે માહિતી લેશું વિદ્યુત ચુંબકીય તરંગો કેવી આવે શું આવે શું ના આવે હા એવી અલગ અલગ માહિતી લેશું ભાગ 2 ભાગ 1 માં આપણે આવા ચેપ્ટર બનવાના છે પણ ભાગ 2 માં આપણે શું બનવાનું છે તો ચોપડીનો ભાગ 1 હતો તો ભાગ 2 માં ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો પ્રકાશથી ચાલતા ઉપકરણો છે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે તો એ કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે પેલું તમે 10માં જોઈને જ આવ્યા છો બધો પણ આ થોડું ડિટેલમાં આવવાનું છે થોડું અંદર ડીપમાં થોડી સમજણ આવવાની છે એ જ છે પછી છે તરંગ પ્રકાશ શાસ્ત્ર તો તરંગ પ્રકાશ શાસ્ત્ર બી આપણે ડિટેલમાં જોશું પ્રકાશ વિશે બધું સમજશું પછી છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ તો વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ આપણે જોવાની છે આ બધું ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે તો એ બી આપણે જોવાના જ છે ચેપ્ટર આપણે એકદમ મસ્ત અને ડિટેલમાં સમજવાના છે અત્યારે ખાલી હું તમને નામ બતાવું કયા ચેપ્ટર આવવાના છે શું ભણવાનું છે એ ઉપરથી ખાલી થોડો ખ્યાલ આપું છું એટલે તમને અંદાજ આવે કે મારે શું ભણવાનું છે 12માનું ચોપડું અણુક્રમણિકા જોવાની ના થાય ને એટલે આ અણુક્રમણિકા બતાવું છું એવી વાત છે ચેપ્ટર 12 પરમાણુઓ 11માં તમે ભણ્યા છો કેમેસ્ટ્રીમાં અને આપણે આમાં થોડું ડિટેલમાં ફિઝિક્સની ભાષામાં જોઈશું કે શું આવે છે પરમાણુ ચેપ્ટર 13 ન્યુક્લિયસ વિશે બી જોઈશું ચેપ્ટર 13 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપંથો એટલે અર્ધવાહકો વિશે માહિતી લેવાના છે નોર્મલ છે બધા ચેપ્ટર મસ્ત છે સારી રીતે ભણવાના છે નોલેજેબલ ચેપ્ટર છે સમજણ ઉપર યોગ્ય છે સમજણ હશે તો ફાવશે ને હું સારી રીતે તમને સમજાય તમે મારા જોડે ખાલી જોડાયેલા રહેજો પછી આ છે તમારું બ્લુપ્રિન્ટ એટલે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે આ કોઈ બતાવતું નહીં હોય આપણી ચેનલ ઉપર દેખાશે તો જોઈએ ચેપ્ટર
ચેપ્ટર 1 માંથી 6 MCQ પૂછાના કેટલા 6 MCQ 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે ટોટલ 4 માર્ક્સ 6 અને 4 ટોટલ 10 માર્ક્સનું આવવાનું છે પાર્ટ બી માં 4 માર્ક્સનું એટલે તમે પહેલો પાર્ટ કમ્પ્લીટ તૈયાર કરો ને એટલે 14 માર્ક્સ તમારા ખીચામાં હા 14 માર્ક્સ તો ઘેરથી લઈ જવાના ચોકન મેળ દેવાના એવી વાત છે ચેપ્ટર નંબર ક્યાં ગયા ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 માં 5 MCQ પૂછાના 5 MCQ એક 3 માર્ક્સનો પ્રશ્ન એક 4 માર્ક્સનો પ્રશ્ન તો ટોટલ કેટલા થયા 4 ના 3 7 માર્ક્સ 7 ના 5 12 માર્ક્સ તો ટોટલ તમારે 12 માર્ક્સનું પૂછાવાનું છે પાર્ટ બી માં 7 માર્ક્સનું તો ટોટલ તમારા 12 માર્ક્સ તો બીજા 12 માર્ક્સ ખીચામાં પછી ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 માંથી 3 જ MCQ પૂછાના આમાંથી MCQ વધારે નહીં પૂછાના પણ તમે આમાં જો 2 માર્ક્સનો પ્રશ્ન 3 માર્ક્સનો પ્રશ્ન 4 માર્ક્સનો પ્રશ્ન એટલે ટોટલ 12 માર્ક્સનું પૂછાવાનું છે પાર્ટ બી માં 9 માર્ક્સનું તો પાર્ટ બી માટે આ ચેપ્ટર થોડું IMP જેવું કહેવાય તો આ ચેપ્ટર તમે કેવું તૈયાર કરવું જ પડે હા જેને સારા માર્ક્સ લાવવા છે એના માટે ચેપ્ટર 3 તો તૈયાર કરવું જ પડશે કેમ કે એમાંથી મારા 2 માર્ક્સનો પ્રશ્ન પણ આવવાનો છે 3 માર્ક્સનો પ્રશ્ન પણ આવવાનો છે 4 માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે ચેપ્ટર 3 તો કમ્પલસરી સારી રીતે તૈયાર કરવું પડે ચેપ્ટર 3 નો વિડીયો બી આવશે આપણે તમે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો હા ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 4 માં 4 MCQ પૂછાવાના 2 માર્ક્સનો પ્રશ્ન નથી પૂછાવાનો 3 માર્ક્સનો એક પૂછાશે 4 માર્ક્સનો બી નહીં પૂછાના ટોટલ 7 માર્ક્સનું પૂછાવાનું છે પાર્ટ બી માં 3 માર્ક્સનું પછી ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 માંથી એક MCQ પૂછાવાનું છે અને એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે ટોટલ 3 માર્ક્સનું પૂછાશે આ જે ચેપ્ટર છે ને એમાં તમે ઓછી તૈયારી કરો તમે જો આખા ચેપ્ટરમાં ખાલી 3 જ માર્ક્સનું પૂછાશે એમ નહીં કે સ્કીપ જ કરી દો ભણવું જોઈએ આપણે શેના માટે ભણવા માટે જ તૈયારી કરીએ છીએ શીખવા માટે જ તૈયારી કરીએ હું શીખવાડવાનો છું પણ એનો મતલબ એમ મારું કહેવાનો મતલબ એમ છે કે તમે આના પર ઓછી તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શકો બીજા બધા ચેપ્ટર 3 છે ચેપ્ટર 7 છે એવા બધા હાઈ સ્કોરિંગ ચેપ્ટર પર ધ્યાન આપો તો સારા એવા વધારે માર્ક્સ સ્કોર કરી શકો અને આપણે વધારે માર્ક્સ જ લાવવાના છે ને હા ટોપ મારવાનું છે ને બોર્ડમાં સ્કૂલમાં રોલ્લો બનાવવાનો છે ને રોલ્લો એક સારા માર્ક્સ આવે એવો સારા માર્ક્સ માટે આ ચેપ્ટરને આપણે કરશું પણ લાસ્ટમાં શાંતિ ધીમે ધીમે કરશું બીજા બધા જેના પર વધારે ટાઈમ આપવાનો છે વધારે શીખવાનું છે વધારે ડિટેલમાં સમજો એના પર થોડું વધારે ધ્યાન આપશું ચેપ્ટર નંબર 6 એમાંથી 4 માર્ક્સનું પૂછાશે 2 માર્ક્સનો એક પ્રશ્ન એક 3 માર્ક્સનો પ્રશ્ન 4 માર્ક્સનો પ્રશ્ન આવવાનો નથી ટોટલ 9 માર્ક્સનું પૂછાવાનું છે પાર્ટ બી માં 5 માર્ક્સનું તો આ બી સારું એવું ચેપ્ટર કહેવાય પછી ચેપ્ટર નંબર 7 એમાંથી 2 MCQ પૂછાના પણ 2 માર્ક્સનો એક પ્રશ્ન 3 માર્ક્સનો એક પ્રશ્ન 4 માર્ક્સનો એક પ્રશ્ન તો ટોટલ 11 માર્ક્સનું પૂછાશે પાર્ટ બી માં 9 માર્ક્સનું એટલે પાર્ટ બી માં વધારે માર્ક્સ લાવવા હોય તો 7મું ચેપ્ટર બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ મસ્ત ચેપ્ટર છે હું તમને ગેરંટી મારીને કહી દઉં આ ચેપ્ટર અત્યાર સુધી જે લોકો 12માં ભણી ગયા એમને બહુ હાર્ડ લાગે છે આ ચેપ્ટર એટલે માથા પાડે ચેપ્ટર પણ મને એટલું સારું ગમે છે આ ચેપ્ટર કેમ ખબર જેને એક વખત આમાં ખબર પડી ગઈ લખતા ફાવી ગયું દોડતા ફાવી ગયું એટલે માર્ક્સ તમારા ખીચામાં એમ કહેવા જાવ ને તો બી ખોટી વાત નહીં એકદમ મસ્ત ચેપ્ટર છે સારી રીતે જ સમજવાનું છે સારી રીતે થિયરી બી લખાય એક નંબર તમને જોવા મળશે આવું કન્ટેન્ટ તમને નહીં મળે ચેપ્ટર 7નું એક નંબર ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોની રાહ જો 7મું ચેપ્ટર આવે ને એટલે તમારું દિલ ખુશ થઈ જશે કે ના એક નંબર છે હો એમ તમે જ કહેશો ચેપ્ટર નંબર 8 એમાંથી પૂછાવાના છે 2 MCQ ના પાર્ટ બી માં 0 માર્ક્સનું પૂછાવાનું છે ખાલી 2 MCQ જ પૂછાવાના છે ચેપ્ટરમાં 0 માર્ક્સ એટલે આ ચેપ્ટર 5મા ચેપ્ટર જેવું છે હા આ ચેપ્ટર 5મા ચેપ્ટર જેવું છે તમે આ ના ઓછું ધ્યાન આપશો તો તમારા વાંધો નહીં આવે લાસ્ટમાં બી ઉપરથી તમે વાંચશો ને તો બી MCQ એમાંથી આવે તો તમે સોલ્વ કરી શકો આના પર તમારે બહુ ડિટેલમાં પહેરીને ધ્યાન આપવાની જરૂર નથી થિયરી આમ ગોખવાને કહીએ ને પ્રશ્ન ગણતર લખતા ગોખવો પડે તો એવું ગોખવાની જરૂર નહીં ખાલી MCQ થિયરી વાંચવાની છે એમ ચેપ્ટર 8 ઉપર બી એટલું બધું ધ્યાન નહીં આપે આપણે એ સારી રીતે સમજશું હવે ચેપ્ટર 9 એમાંથી 2 MCQ પૂછાય છે 2 માર્ક્સનો એક પ્રશ્ન 3 માર્ક્સનો એક પ્રશ્ન 4 માર્ક્સનો એક પ્રશ્ન ટોટલ 11 માર્ક્સનું પૂછાશે અને 9 માર્ક્સનું પાર્ટ બી માં ચેપ્ટર નંબર 9 બી સારું એવું IMP કહેવાય પાર્ટ બી માટે ચેપ્ટર 9 બી આપણે સારી રીતે ડિટેલમાં ભણશું બધા પ્રશ્નો લખશું સમજશું ચેપ્ટર નંબર 10 એમાંથી 2 MCQ 2 માર્ક્સનો એક ને 3 માર્ક્સનો એક તો ટોટલ 7 માર્ક્સના અને 5 માર્ક્સનું પાર્ટ
મીન્સ કે ટોટલ 7 માર્ક્સનું, પાર્ટ બી માં 5 માર્ક્સનું. તો આ બી ચેપ્ટર સારું છે. ચેપ્ટર નંબર 11 એમાંથી 5 MCQ પૂછાય છે, એક 2 માર્ક્સનું ને એક 3 માર્ક્સનું. તો આ ચેપ્ટરમાં ટોટલ 10 માર્ક્સનું પૂછાય છે અને આમ જોવા જઈએ તો 5 માર્ક્સનું પાર્ટ બી માં પૂછાય છે. ચેપ્ટર નંબર 12 એમાંથી 4 MCQ પૂછાય છે, એક 2 માર્ક્સનું, એક 3 માર્ક્સનું. ટોટલ 5 માર્ક્સની થિયરી પૂછાય છે, 9 માર્ક્સનું ટોટલ પૂછાય છે. હવે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 બે IMP કેમ ખબર છે? બે એમાંથી 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. તો એ આપણે તૈયાર કરવા જ પડે. 5 MCQ પૂછાય છે, 2 માર્ક્સના એક પ્રશ્ન પૂછાય છે, તો 11 માર્ક્સનું પૂછાય છે. તો આ ચેપ્ટર બી સારા એવા આવડે એવા છે, સારા એવા સ્કોર આપણે કરી શકો છો. તો તમે આ ચેક કરો ને તો ટોટલ છે ને 75 માર્ક્સનું થાય. સાહેબ હું કેવું છે 75 માર્ક્સનું? હમણાં તો કે 50 માર્ક્સનું પેપર આવવાનું છે, કે 75 માર્ક્સનું. તો આ ઓપ્શન હંગાત છે. તમે આ બધું કમ્પ્લીટ એ પ્રમાણે કરો તો 75 માર્ક્સ સ્કોર કરી શકો. 75 માર્ક્સની થિયરી પણ આપણે લખવાની કેટલી? 50 માર્ક્સની. તો આમાંથી તમે અમુક ચેપ્ટર આખા સ્કીપ કરશો તો 50 માંથી 50 પાર્ટ બી માં લાવી શકો છો. પાર્ટ એ માં તો 50 MCQ આવવાના છે, એમાં તો કોઈ સ્કીપ થવાનું નહીં. પાર્ટ બી માં તમારો ઓપ્શન છે. ઓપ્શન બી કેવા ખબર છે તમને? પાર્ટ બી ના આગળ આપણે જોયું તું, તમને બતાવું. જોઈએ આપણે ઉભા રહેજો ને. હા જો આવે છે, શાંતિ રાખ્યો તો જોવા મળે એ વાત છે. એટલે તો પાર્ટ એ માં 12 પ્રશ્નો પૂછા, સોરી પાર્ટ બી માં વિભાગ એ માં 16 માર્ક્સ લાવવા માટે તમારે 12 પ્રશ્નો પૂછાય. કેટલા? 12 પ્રશ્નો. અને એમાંથી લખવાના કેટલા ખબર છે? 8 લખવાના. 8 લખો એટલે 16 માર્ક્સ આવી જાય. એટલે 12 માં તમને મન ફાવો જેટલું જે સારું આવડતો હોય ને એ પ્રશ્ન લખો, જેટલું ના ફાવતો હોય નહીં લખવાનું. એ રીતે તમને જનરલ ઓપ્શન મળે. જનરલ ઓપ્શન એટલે તમારા મનથી તમારે જે ગમતા હોય એ તમે ક્વેશ્ચન લખી શકો. તો એ રીતના પૂછાય છે. તો બહુ સારું એવું તમારા માટે સારું કહે. કોર્સ બી સારો એવો ઘટાડ્યો છે, પેપર પદ્ધતિ બી સારી કહી છે. તો ટોપ મારવાનું હવે બહુ હાર્ડ નહીં રહ્યું. અને આપણે એ રીતના જ શીખવાડશું કે તમે ટોપ મારો જ. મારે તમને ટોપર જ બનાવવા છે. આપણું એડિસ બસનું છોકરું ટોપ ના મારે એવું ના બનવું જોઈએ. હા, ટોપરની લિસ્ટમાં એડિસ બસના છોકરાનું નામ તો હોવું જ જોઈએ. તો ટોટલ MCQ 50 માર્ક્સના થયા. ટોટલ 50 માર્ક્સ મળશે. 50 માર્ક્સના ઓબ્જેક્ટિવ, 50 ઓબ્જેક્ટિવ પૂછાય 50 માર્ક્સના થયા. પાર્ટ બી માં તમે કમ્પ્લીટ લખો તો 24 માર્ક્સ આવશે. આમ કેટલા માર્ક્સ? 24 માર્ક્સ ઓપ્શન હંગાત. એમાંથી 12 પૂછાશે, 8 લખવાના. 27 માર્ક્સ 9 પૂછાશે, 6 લખવાના. 24 માર્ક્સ 6 પૂછાશે, 4 લખવાના. હા, ટોટલ 125, 66, 77 નો રેશિયો છે. આમાં બી 18, 27 નો રેશિયો છે. આનો તમારે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. આની PDF તમને આપણે પ્રોવાઈડ કરશું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી. આની તમારે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. જો લેવું હોય તો હું તમને રિમૂવ કરી આપું અને થોડું સાઈડમાં બી જાઉં. તો આવું ક્વોલિટી કોન્ટેન્ટ તમને મળશે ક્યાં ખબર છે? રિમૂવ કેમ નહીં થતું? વાંધો નથી, લઈ લો. એમને સ્ક્રીનશોટ લઈ લો. બસ લેવાઈ ગયો. તો આપણે જો આગળ જોઈએ. આગળ શું છે? તો આ મારે તમને જે ચોપડી વિશે માહિતી સમજાવવાની હતી ને એ સમજાવી દીધી છે. હવે આની PDF હું તમને WhatsApp ઉપર છે, મીન્સ કે આપણી WhatsApp ચેનલ, ટેલિગ્રામ ચેનલ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક મોકલી દે તો જેથી તમને PDF મળી જાય. અને બીજું હું તમને ફિઝિક્સનો મેન્ટર છું. તમને ફિઝિક્સ એકદમ મસ્ત રીતે સમજાય. આપણે મસ્ત રીતે બધા ચેપ્ટર શાંતિ સમજવાના છે. થિયરી બી મળશે તમને, PDF બી મળશે. તમારે ઘેર નોટ્સ બનાવી હોય, ચોપડામાં લખવું હોય, MCQ બી કરાવવાના છે. નીટ લેવલના, JEE લેવલના, ગુજકેટ લેવલના. હા, તમારે ગુજકેટની પરીક્ષા ઈચ્છા હોય, તમે બી ગ્રુપ રાખ્યું હોય તો નીટની પરીક્ષા આપવાની ઈચ્છા હોય, હા એ ગ્રુપ રાખ્યું હોય તો JEE ની, તો બધી એક્ઝામમાં ઉપયોગી હોય એવું આપણે સારું ચલાવવાના છે. તો મળીએ આપણા નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.